કેશોદમાં રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા બજારોમાં અવનવી રાખડીઓ વેચાવા લાગી છે। 10 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધીની રાખડીઓ કેશોદની બજારોમાં જોવા મળે છે। રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે। આ હિન્દુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે। દુનિયાના દરેક ખૂણામાં જ્યાં હિન્દુ ધર્મના લોકો રહે છે ત્યાં આ તહેવાર ભાઈઓ અને બહેનો વચ્ચે ઉજવવામાં આવે છે। આધ્યાત્મિક મહત્વની સાથે આ તહેવારનું ઐતિહાસિક મહત્વ પણ ખૂબ જ છે। પૌરાણિક કથાઓ અનુસાર રક્ષાબંધનનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે। રાખડીના તહેવારની શરૂઆત દેવી લક્ષ્મીએ રાજા બલિને રક્ષાસૂત્ર બાંધીને કરી હતી। ત્યારબાદ મહાભારતમાં પણ એવું જ બન્યું। જ્યારે દ્રૌપદીને મદદની જરૂર પડી ત્યારે શ્રી કૃષ્ણએ દ્રૌપદીને આપેલું વચન પાળ્યું હતું। જ્યારે દ્રૌપદીનું વસ્ત્રહરણ થઈ રહ્યું હતું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેને મદદ કરી હતી। દ્રૌપદીએ સભામાં પોતાનું માન બચાવવા માટે શ્રી કૃષ્ણને રાખડી બાંધી ત્યારથી આ તહેવાર ઉજવવામાં આવે છે। 9મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે। કેશોદની આંબાવાડી વિસ્તારની બજારોમાં અત્યારથી જ રાખડીની રોનક જોવા મળી રહી છે। પરંપરા અને આધુનિકતાના મિશ્રણ સાથેની વિવિધ પ્રકારની આકર્ષક રાખડીઓ બજારમાં વેચાઈ રહી છે। આંબાવાડી વિસ્તારમાં આવેલ રાખડી સ્ટોલવાળા વેપારીના જણાવ્યા મુજબ હાલ રાખડી વેચાણ ધમધમતું જોવા મળે છે। 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની રાખડીઓ બજારમાં ઉપલબ્ધ છે। આ વર્ષે રાખડીમાં 10% સુધીનો ભાવ વધારો થયો છે। નાના બાળકો માટે કાર્ટૂન રાખડી, યુવા ભાઈઓ માટે સ્ટાઇલિસ્ટ અને ટ્રેન્ડિંગ રાખડી તેમજ પૂજા માટે પરંપરાગત માળાવાળી રાખડી તેમજ ડાયમંડ વાળી રાખડી, રુદ્રાક્ષ વાળી રાખડી, ભગવાનની પ્રતિકૃતિ વાળી રાખડી અને બ્રેસલેટ રાખડી બજારની શોભા વધારી રહી છે। જય સ્વામિનારાયણ। મારું નામ ઉપાધ્યાય સૃષ્ટિ છે। હું આજે કેશોદમાં ખરીદી કરવા આવી છું રાખડીની અને રક્ષાબંધનની ખરીદી કરવા આવ્યા છીએ। તો રક્ષાબંધન એ ભાઈ બહેનનો તહેવાર છે અને આજે અમે આવ્યા છીએ જલારામમાં રક્ષાબંધનની ખરીદી કરવા। કેશોદમાં રક્ષાબંધનની ખૂબ જ વધારે રાખડીઓની દુકાન આવેલી છે। આજે અમે જલારામમાં આવ્યા છીએ રાખડીઓ લેવા અને અત્યારના આંબાવાડીમાં બધી જ જગ્યાએ રાખડીઓ ખૂબ વધુ વેચાય છે।